નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે બોરનો જે પરમાણુ નમૂનો છે, હાઇડ્રોજન પરમાણુના સંદર્ભમાં આપણે જે જોયું, પ્રમાણમાં ઘણી મોટી થિયરી છે અને ત્યારબાદ એની અંદર એ માત્ર હાઇડ્રોજન પરમાણુ પૂરતો જ સીમિત રહ્યો. બીજા અન્ય પરમાણુઓના વર્ણપટને અથવા તો તે જ હાઇડ્રોજન વર્ણપટ છે એને પણ બહુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં એ અસમર્થ નીવડ્યો અને એને કારણે પરમાણુનું બંધારણ કેવા પ્રકારનું હશે એમાં પછી વૈજ્ઞાનિકોને પછી અવળ ઊભી થઈ. આપણે એવું પણ જોઈ ગયા કે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો પ્રકાશ, જેને આપણે ફોટોન પણ કહ્યું છે, કે એ તરંગ પ્રકૃતિની સાથે સાથે કણ પ્રકૃતિ પણ ધરાવે છે એવું વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું. ત્યાર પછી આગળ ડ બ્રોગ્લી નામના વૈજ્ઞાનિકે એક દ્રવ્ય તરંગની કલ્પના કરી. કલ્પના કરવા પાછળનું એનું જે કારણ હતું, એણે એવું કહ્યું કે જે વર્ષોથી તરંગ પ્રકૃતિ ધરાવનારું વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ જો કણ પ્રકૃતિ પણ ધરાવી શકતું હોય તો જેની કણ પ્રકૃતિ છે એ પણ તરંગ પ્રકૃતિ ધરાવી શકે છે. અને એની આ જે કલ્પના છે એ કલ્પનાને આધારે દ્રવ્યની દ્વૈત એટલે બે પ્રકારની વર્તણૂક એને સમજાવતો અહીંયા તમારો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત તમારો છે ડ બ્રોગ્લી સિદ્ધાંત. આ તમારી 2 માર્કની ટૂંકનોંધ તરીકે પૂછી શકાય એવો આ તમારો પ્રશ્ન 2 માર્કમાં પૂછી શકાય સામાન્ય રીતે, અથવા તો તમને કદાચ પ્રશ્ન વિસ્તૃત પૂછાય તો એમાં ડ બ્રોગ્લીનો સિદ્ધાંત સમજાવી આ સિદ્ધાંતનો ઉપયોગ સમજાવો અથવા તો સિદ્ધાંતની મર્યાદા સમજાવો. આ રીતે આવે, કદાચ 3 માર્કમાં આવી શકે. આપણે વિસ્તૃત રીતે એને આપણે જોઈએ એટલે તમને જે રીતે પૂછાય એમાં તમે સ્પષ્ટ લખી શકો. અને ધારો કે આ તમને થિયરી ના પૂછાય તો આ થિયરી આધારિત જે સૂત્ર છે એ સૂત્ર પરથી તમને દાખલો પૂછી શકાય. એટલે આપણે બંને રીતે આને તૈયાર કરવાની છે. ડ બ્રોગ્લીનો સિદ્ધાંત. ડ બ્રોગ્લીએ રજૂ કર્યું કે દ્રવ્ય વિકિરણની જેમ દ્વૈત વર્તણૂક ધરાવે છે, એટલે કે કણ અને તરંગ બંનેના ગુણધર્મો ધરાવે છે. મેં તમને કહ્યું કે વિકિરણની જેમ એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણની વાત કરી, એની તરંગ પ્રકૃતિ હતી, પાછળથી એની કણ પ્રકૃતિ પણ સ્વીકારી. એવી રીતે દ્રવ્ય એટલે સ્વાભાવિક છે કે કણ છે તો એની કણ પ્રકૃતિ તો હોય પરંતુ એ તરંગ પ્રકૃતિ પણ ધરાવી શકે છે એવું એને રજૂ કર્યું. એનો મતલબ ફોટોનની જેમ ઇલેક્ટ્રોનને પણ વેગમાન અને તરંગ લંબાઈ હોઈ શકે. ફોટોન વાત થઈ ગઈ, વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા પ્રકાશ. તો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનને આપણે દ્રવ્ય કહીશું કારણ કે આપણે એને વજન ગણ્યું છે. તો આવું તમારું જે કણ છે એ કણ ફોટોનની જેમ જ વેગમાન અને તરંગ લંબાઈ બંને ધરાવી શકે છે. અને એ આધારે એણે દ્રવ્ય તરંગની જે કલ્પના કરી એ દ્રવ્ય તરંગની કલ્પનાને આધારે આવા દ્રવ્યની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર લેમ્બડા બરાબર h/mv એણે રજૂ કર્યું. ફોટોન માટે આપણે લખીએ તો લેમ્બડા બરાબર h/p લખાય કારણ કે આ p જે છે એ ફોટોનનું વેગમાન છે. પરંતુ અહીંયા દ્રવ્ય તરંગ છે અને એટલા માટે એના વેગમાનને બદલે એનું દળ અને સાથે સાથે એનો વેગ બંને અહીંયા ધ્યાનમાં લીધા. એટલે આપણે દ્રવ્ય તરંગ અથવા ડ બ્રોગ્લીના સિદ્ધાંતને આધારે દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર તમને પૂછાય તો લેમ્બડા બરાબર h/mv આ એનું સૂત્ર થશે, જ્યાં m કણનું દળ અને v એનો વેગ છે. હવે આ ડ બ્રોગ્લીનો સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતનો ઉપયોગ ઇલેક્ટ્રોન જે છે એને દ્રવ્ય તરંગ તરીકે એને ગણાવ્યું છે. તો એનો ઉપયોગ તો કે સામાન્ય રીતે આપણે સાદું સૂક્ષ્મદર્શક યંત્ર જેમાં ફોટોન એટલે કે પ્રકાશના જે કણો છે કે જે તેની તરંગ પ્રકૃતિ ધરાવે છે, તેની તરંગ પ્રકૃતિને આધારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો એનો ગુણધર્મ અંદર સમાયેલો છે. એને બદલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર પણ ઇલેક્ટ્રોન જે છે એનો તરંગ સ્વભાવ છે, તે તરંગ સ્વભાવને આધારે તે કાર્ય કરે છે. તો અહીંયા એનો આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની ઉપયોગિતા થઈ ગઈ કે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જે રીતે પ્રકાશના કણો તરંગ પ્રકૃતિ સાબિત કરે છે અથવા તો તરંગ પ્રકૃતિને આધારે સૂક્ષ્મદર્શક યંત્ર કાર્ય કરે છે, તેવું જ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એમાં ઇલેક્ટ્રોન
એ પણ તરંગ સ્વભાવને આધારે કાર્ય દર્શાવે છે. અને મર્યાદા, તો મર્યાદામાં એવું કીધું છે કે ભાઈ દ બ્રોગલીનો સિદ્ધાંત પ્રમાણમાં ભારે દળના પદાર્થોને લાગુ પાડી શકાતો નથી. સૂક્ષ્મ તમારું જે કણ છે એને લાગુ પાડી શકાશે, પરંતુ પથ્થર છે, દળો છે, ઉડતું વિમાન છે, ભારે દળના જે પદાર્થો છે એને લાગુ પાડી શકાતો નથી. એનું કારણ પણ આપ્યું, કારણ કે ભારે દળના જે પદાર્થો છે એ પદાર્થોની તરંગ લંબાઈ પ્રાયોગિક રીતે માપી શકાતી નથી, એટલે કે અતિ સૂક્ષ્મ છે. જેનું દળ વધારે છે તેની તરંગ લંબાઈ ખૂબ જ સૂક્ષ્મ મળશે, જે પ્રાયોગિક રીતે આપણે માપી શકતા નથી. અને માપી શકતા ન હોવાથી આવા જે પદાર્થો છે એ પદાર્થોને દ બ્રોગલીનો સિદ્ધાંત લાગુ પાડી શકાતો નથી. એટલે આ મર્યાદા થઈ ગઈ. તો તમને કદાચ 3 માર્કમાં પૂછાય કે દ બ્રોગલીનો સિદ્ધાંત સમજાવો, તેનો ઉપયોગ અને તેની મર્યાદા લખો. તો સમજૂતી આ થઈ ગઈ, આ ઉપયોગ અને મર્યાદા 3 માર્કમાં તમે દર્શાવી શકશો. 2 માર્કમાં માત્ર સમજૂતી આપવાની છે, એમાં પણ તમે કદાચ ઉપયોગિતાને ટૂંકમાં લખશો તો ચાલશે. અને દાખલો પૂછાય તો આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણવાનો રહેશે. બીજી એક આપણી 2 માર્કની થિયરી, અથવા તો થિયરી ના હોય તો એના પરથી દાખલો પૂછાય એવા આપણા 2 માર્કનો બીજો એક પ્રશ્ન છે, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે સામાન્ય રીતે પૃથ્વી ઉપરથી ઉડતું વિમાન, મિસાઇલની મદદથી આપણે એને ઉડાવી શકીએ, જેમાં સામાન્ય ન્યૂટનના ગતિના નિયમોનું પાલન થતું હોય. એ ભારે દળનો પદાર્થ છે, જેને તમે પૃથ્વી પરથી, જમીન પરથી અવકાશમાં ઉડતા આવા પદાર્થોને તમે તોડી શકો છો. ચોક્કસ ટૂંકમાં એનો ચોક્કસ સમય, એનો સ્થાન ક્યાં હશે, એનો વેગ કેવો હશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. પરંતુ એની જગ્યાએ હાઇઝનબર્ગે જે વાત કરી તે કે અતિ સૂક્ષ્મ કણો, ઇલેક્ટ્રોનની વાત કરી, અતિ સૂક્ષ્મ છે. તો અતિ સૂક્ષ્મ કણો જે છે એનું અવકાશમાં ચોક્કસ સ્થાન અથવા ચોક્કસ વેગમાન અથવા વેગ એક જ સાથે નક્કી કરવા અશક્ય છે. ગતિશીલ સૂક્ષ્મ કણનું અવકાશમાં ચોક્કસ સ્થાન અને ચોક્કસ વેગમાન અથવા વેગ એક જ સમયે નક્કી કરવા મુશ્કેલ છે, એવું હાઇઝનબર્ગે કહ્યું. અને એ આધારે તમારો સિદ્ધાંત લખવાનો છે. તો સિદ્ધાંતમાં તમારા બુકમાં છે, આપણે લખીએ છીએ ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અથવા ચોક્કસ વેગમાન, વેગ પણ દર્શાવી શકાય, એક જ સાથે નક્કી કરવાનું અશક્ય છે. આ સિદ્ધાંત મુજબ જો ઇલેક્ટ્રોનનું સ્થાન ખૂબ જ ચોકસાઈથી જાણતા હોઈએ તો તે સમયે ઇલેક્ટ્રોનનો વેગ, એનું મૂલ્ય ઘણું મોટું હશે. એટલે કે સ્થાનનું મૂલ્ય તમારું ચોક્કસ મળ્યું તો વેગના મૂલ્યમાં, અનિશ્ચિતતાના સંદર્ભમાં છે, એ ઘણું મોટું હશે, એટલે તમે ચોક્કસ રીતે દર્શાવી શકતા નથી. અને એની જગ્યાએ જો તમે ઇલેક્ટ્રોનના વેગનું મૂલ્ય ચોકસાઈથી મેળવવા જશો તો તેના સ્થાનના મૂલ્યમાં તમને અનિશ્ચિતતા મળવાની છે. એના માટેનું સૂત્ર પણ એને આપ્યું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી. ખરેખર પી જ આવે, પરંતુ બુકમાં પીએક્સ નો ઉલ્લેખ છે એટલે આપણે લખ્યું છે, બાકી ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી જ લખાય. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પીએક્સ બરાબર h/4π. હવે પી વેગમાન છે, પી બરાબર mv થાય, અને એની અંદર m જે છે એ પદાર્થનું દળ છે. હવે એક જ પદાર્થ માટે હોય તો એ દળ તમારું છે અચળ રહેવાનું છે, માત્ર એનો વેગ બદલાશે. એટલે આપણે એને આધારે p બરાબર mv અને એમાં m તમારું અચળ રહેશે. તો ડેલ્ટા આગળ લખીએ, ડેલ્ટા mv લખીએ તો એમાં m અચળ રહેવાનું, એટલે માત્ર ડેલ્ટા v જ લખાય. અને એટલે આપણે લખીએ ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા vx m અથવા m ડેલ્ટા vx. અહીં પણ આપણે ડેલ્ટા v જ લખીએ છીએ, પરંતુ બુકમાં છે એટલે આપણે લખ્યું બરાબર h/4π. અને એમાં એમને તમે સામે લઈ જાઓ છો તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર h/4πm. આ તમારું સૂત્ર કોઈ પણ રીતે લખો ચાલશે, પણ આપણે બે ધ્યાનમાં રાખવાના. ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી બરાબર h/4π અથવા ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4π. આ બે સૂત્રો એક જ છે. પી ને બદલે, એટલે વેગમાનને બદલે વેગ શોધવાનું થાય ત્યારે આ આપણે ઉપયોગમાં લઈશું. ચાલો, વધારાનું શું છે અહીં? ડેલ્ટા એક્સ તો કણના સ્થાનમાં અનિશ્ચિતતા દર્શાવે, ડેલ્ટા પી કણના વેગમાનમાં અનિશ્ચિતતા દર્શાવે, જ્યારે ડેલ્ટા વી કણના વેગમાં અનિશ્ચિતતા દર્શાવે. તો અહીંયા હાઇઝનબર્ગે એવું કીધું, આ બે વાક્યો પરથી એવું થાય કે ભાઈ આની અનિશ્ચિતતા તમે દૂર કરવા જાઓ છો તો આની અનિશ્ચિતતા વધી જાય, અને આની અનિશ્ચિતતા દૂર કરવા જાઓ તો આની વધી જાય. એટલે લખ્યું આમ, એક અનિશ્ચિતતા દૂર કરવા જતા બીજી અનિશ્ચિતતા વધી જાય છે. એટલે એનો મતલબ એવો થયો
કે ઇલેક્ટ્રોન માટે તેના સ્થાન અને તેનું વેગમાન બંને તમે ચોકસાઈપૂર્વક એક જ સાથે નક્કી કરી શકતા નથી. બુકમાં તમને એનું સમજાવ્યું પણ છે કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન કે ફોટોન, ઇલેક્ટ્રોન છે એ હવામાં ગતિ કરે છે અને ચોક્કસ વેગથી ગતિ કરે છે. હવે એ જ સમયે ફોટોનના કણમાંનો કોઈ એક કણ કે જે એના કરતાં વધુ ગતિ ધરાવતો છે એ એની સાથે અથડાયો, અથવા તો એના કરતાં ઓછી ગતિ ધરાવતો ફોટોનનો કણ છે એ વધુ ગતિ ધરાવતા ઇલેક્ટ્રોન સાથે અથડાયો, તો આ અતિ સૂક્ષ્મ કણો છે અને એકબીજા સાથેની અથડામણમાં એમના વેગની આપલે થશે અને અથડામણની સાથે સાથે એની દિશામાં પણ બદલાવ થશે. એટલે પરિણામે ઇલેક્ટ્રોન છે એની દિશા અને વેગ બંને બદલાશે. બીજું, આગળ આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ લેમ્બડા બરાબર h/p ફોટોન માટે વાત કરીએ તો તરંગ લંબાઈ અને વેગમાન બંનેનો વ્યસ્ત સંબંધ છે. અને વ્યસ્ત સંબંધ છે એટલે ધારો કે તમે જેની તરંગ લંબાઈ તમારી વધારવી હોય તો એના વેગમાનનું મૂલ્ય તમારું છે એ સ્વાભાવિક રીતે ઘટાડવું પડે, કારણ કે h તો તમારો અચળ જ છે. અને તમારે વેગમાનનું મૂલ્ય નિશ્ચિત લેવું છે તો તરંગ લંબાઈનું મૂલ્ય તમારું ઘટશે. એટલે બંનેમાંથી એક જ વસ્તુ તમને પ્રોપર મળી શકે. એટલે આવું તમારું જ્યારે ફોટોન આવા ગતિશીલ કણ સાથે અથડાશે ત્યારે આપલેને કારણે ઇલેક્ટ્રોનના સ્થાન અને વેગ બંને તમારા બદલાશે. અને એટલા માટે જ આપણે આવા અતિ સૂક્ષ્મ ગતિશીલ કણના સ્થાન અને વેગ ચોકસાઈપૂર્વક એક સાથે મેળવી શકતા નથી. આ તમારા હાઇઝનબર્ગે તમને કહ્યું છે. આ સિદ્ધાંત મુજબ ડેલ્ટા વી ઇન્ટુ ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એનું મૂલ્ય સૂક્ષ્મદર્શીય કણ, અતિ સૂક્ષ્મ કણ માટે તમે મેળવી શકો છો. તમારી બુકમાં એ તમને ઉદાહરણ સાથે પણ આપ્યું છે, આપણે એની જરૂર નથી. ખાલી વાક્યરચના દ્વારા એને સમજી લઈએ કે અતિ સૂક્ષ્મ કણ હશે તો એના ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીના મૂલ્ય તમે મેળવી શકો છો. ટૂંકમાં એ તમે પ્રાયોગિક રીતે મેળવી શકાય એટલું હોય છે, પરંતુ એને બદલે સ્થૂળદર્શી એટલે કે ભારે દળનો પદાર્થ છે તો એના માટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વીનું મૂલ્ય છે એ ઘણું જ અલ્પ મળે છે, એટલે કે મેળવી શકાતું નથી, નગણ્ય હોય છે એવું મળે છે. અને આ સિદ્ધાંતની મહત્વની બાબત અહીંયા તમને દર્શાવી છે કે મહત્વની બાબત એ છે કે ઇલેક્ટ્રોન અને તેના જેવા જ પ્રમાણમાં આવા જ અતિ સૂક્ષ્મ કણો જે છે એ કણોના નિશ્ચિત પથ અથવા પ્રક્ષેપ પથના અસ્તિત્વને નકારે છે. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આવા અતિ સૂક્ષ્મ ગતિશીલ કણોના નિશ્ચિત પથ અથવા તો પ્રક્ષેપ પથના અસ્તિત્વને તે નકારે છે. એ મેળવી શકાતું નથી એના સંદર્ભમાં છે. તો આ એક તમારી થિયરી 2 માર્કમાં તમને પૂછાય તો ખાસ તો સિદ્ધાંત લખી, સૂત્ર લખી અને સૂત્રને આધારે તમારે આ એને મહત્વની બાબત છે એને દર્શાવો તો પણ 2 માર્કમાં તમારે પૂરતું છે. અને આ સિદ્ધાંત થિયરી ના પૂછાય તો આને આધારિત તમારું સૂત્ર જે છે સૂત્રને આધારે તમને દાખલો પૂછી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, થિયરીની સાથે સાથે હવે આપણા પાઠ્યપુસ્તકના જે કોયડા છે કોયડાને પણ આપણે સમજવાના છે અને નાના છે 2 માર્કમાં પૂછી શકાય એવા પ્રકારના. તો આપણે એને જોઈ લઈએ. કોયડા નંબર 2.10 હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ ગણો. આવૃત્તિ ન્યુ, તરંગ લંબાઈ લેમ્બડા. અને અહીંયા એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં એને સંક્રમણ કર્યું છે તો એ આધારે આપણું સૂત્ર છે આવૃત્તિ ન્યુ બરાબર, સૂત્ર આપણી પાસે છે 3.29 ઇન્ટુ 10⁻15 બ્રેકેટમાં લખીશું 1/ni² માઇનસ 1/nf². અને એકમ તમારો હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇન્વર્સમાં આવે. તો તમારી પાસે જે મૂલ્યો છે એ મૂલ્યો અહીંયા મૂકીએ. 3.29 ઇન્ટુ 10⁻15 પ્રારંભિક મૂલ્ય છે 5 એટલે 5નો વર્ગ અને અંતિમ મૂલ્ય છે 2 તો 2નો વર્ગ. અને એ આધારે અહીંયા 3.29 ઇન્ટુ 10⁻15 4 ઓછા 25 અને છેદમાં આવશે તમારા 25 × 4. અહીંયા બાદબાકી થશે એ માઇનસમાં થશે અને માઇનસમાં થશે
એટલે આપણે ખાલી અહીં માઇનસ મૂલ્ય લખવાનું નથી, પરંતુ અહીં ખ્યાલ આવે તમને કે 5 માંથી 2 માં જાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક ગયો, અને કેન્દ્રની નજીક ગયું એટલે મૂલ્ય તમારું જે માઇનસ છે એ તેની ઉર્જામાં થતો ઘટાડો છે એના આધારિત છે, એ સમજી શકાય. એટલે તમારે તો હવે સીધો જવાબ લખવાનો છે આવૃત્તિ બરાબર આનો જે ગુણાકાર ભાગાકાર કરીશું એ તમને મળશે 6.91 into 10⁻14 હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સમાં તમે આનો જવાબ તમે લખશો. તો આ તમારો પહેલો જવાબ આવી ગયો, આવૃત્તિ 6.91 into 10⁻14 હર્ટ્ઝ. હવે તરંગ લંબાઈ શોધવાની છે. તો તરંગ લંબાઈ શોધવા માટેનું આપણું સૂત્ર છે, આના પરથી જ જઈએ, લેમ્બડા બરાબર c/ν. તો એની અંદર c એટલે પ્રકાશનો વેગ 3 into 10⁸ મીટર પ્રતિ સેકન્ડ આવશે, અને આવૃત્તિ અત્યારે લખીએ આપણે 6.91 into 10⁻14. આનો એકમ હર્ટ્ઝ અથવા સેકન્ડ ઇનવર્સ છે. મીટર પ્રતિ સેકન્ડ, સેકન્ડ ઇનવર્સ એટલે તમારે મીટરમાં જવાબ આવશે, અને આનો જવાબ તમારો જે આવે છે એ છે 4.34 into 10⁻⁻7 મીટર. નેનોમીટરમાં લખવું છે તો 434 લખીએ તો 10⁹ ઓછા 9 થશે, અને ઓછા 9 એટલે તમે નેનોમીટરમાં જવાબ લખી શકો છો. આપણે લખ્યું જ એવું જરૂરી નથી, બુકમાં આપ્યું છે એટલે તમે એને નેનોમીટરમાં કન્વર્ટ કરો, બાકી જવાબ તમારો આટલો લખો એટલે આપણને માર્ક મળવાના જ છે. તો આ થયો તમારો કોયડા નંબર 2.10. કોયડા નંબર 2.11 He+ની એટલે હિલિયમ આયન છે એની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ. પ્રથમ કક્ષા એટલે n બરાબર 1 થઈ ગયા. ઉર્જા ગણો એટલે E ગણવાનું છે, અને કક્ષાની ત્રિજ્યા કેટલી હશે એટલે તમારે R પણ શોધવાનું છે. હવે હાઇડ્રોજન અને હિલિયમ છે, નોર્મલી હાઇડ્રોજન માટે હોય, હિલિયમ છે એટલે હિલિયમ માટે ગણીએ તેનો પરમાણુ ક્રમાંક Z બરાબર 2 થાય. તમારી પાસે આ બે વસ્તુ હોવી જોઈએ. બાકી હવે ગણતરી સીધી છે. હવે ઉર્જા શોધવી છે તો ઉર્જા E બરાબર, હવે આપણને બોરની અભિધારણાઓ જે જોઈ ગયા એમાં બધું આવી જાય છે. સૂત્ર તમે જે લખો એમાં En બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ બરાબર, ઇન્ટુ તમે જે અહીંયા સંબંધ બતાવશો એની અંદર તમારે Z² / n², આ તમારું સૂત્ર છે. તો n નું મૂલ્ય 1 છે, z નું મૂલ્ય 2 છે. તો તમે એક પ્રમાણે હવે લખવાના અહીંયા E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 z બરાબર 2 એટલે 2 નો વર્ગ, અને n નું મૂલ્ય તમારું છે તો પ્રથમ કક્ષા જ છે એટલે 1 નો વર્ગ. તો તમને જવાબ -8.72 ગુણ્યા 10⁻18 જૂલ, આ તમારો પ્રથમ જવાબ થયો. સાથે સાથે ત્રિજ્યા પણ પૂછી છે. ત્રિજ્યા પણ અન્ય પરમાણુ માટેની ત્રિજ્યાનું સૂત્ર છે આપણું Rn બરાબર 52.9 પિકોમીટર. આનું મૂલ્ય આપણને ખબર છે એકમમાં, n²/z. તો 52.9, n નું મૂલ્ય 1 અને z નું મૂલ્ય 2 એટલે 52.9 ભાગ્યા 2 કરો તો તમને મળે છે 26.45. આ પિકોમીટરમાં જવાબ થઈ ગયો. હવે પિકોમીટરને બદલે તમને પિકોમીટરમાં લખશો જવાબ સાચો જ છે. નેનોમીટરમાં શું દેવું પૂછે તો આપણને ખબર છે કે ભાઈ પિકોમીટરને નેનોમીટરમાં ફેરવવાના, તો તમારે ઇન્ટુ 10⁻³ થાય એટલે તમારે 0.02645. તો આ તમારો નેનોમીટરમાં જવાબ થઈ ગયો. જરૂરી નથી નેનોમીટરમાં જ લખવો, આપણો જવાબ અહીંયા આવી જાય છે. તો આ 2.11. કોયડા નંબર 2.12 0.1 કિલોગ્રામ દળ ધરાવતો દડો જેનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે તેની તરંગ લંબાઈ ગણો. તમારી પાસે દળ એટલે m નું મૂલ્ય છે 0.1 kg. વેગ આપી દીધો છે 10 મીટર પ્રતિ સેકન્ડ, અને તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણી પાસે
એચનું મૂલ્ય પણ ખબર જ છે 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ તો દ બ્રોગલીનો સિદ્ધાંત થઈ ગયો. અને દ બ્રોગલીના સિદ્ધાંત પ્રમાણે હવે આપણે સૂત્ર લખીએ તો સૂત્ર છે લેમડા બરાબર h/mv. 6.626 10⁻⁻34 એમનું મૂલ્ય છે 0.1 અને વીનું મૂલ્ય છે 10. તો આનો તમે ભાગાકાર કરશો એટલે ભાગાકાર કરવાથી તમારો જવાબ આવશે 6.626 ઇન્ટુ 10⁻². હવે અહીંયા 0.1 ને 10 છે એટલે 1 જ થવાના, તો -34. માત્ર જે તમારા અંક છે બધા જ સીધા જ છેદ ઉડે એવા છે. તો આ તમારો જવાબ થયો અને એકમ તમારો આવશે મીટર. આ તમારો જૂલ ઇન્ટુ સેકન્ડ છે, આ કિલોગ્રામ છે, મીટર પ્રતિ સેકન્ડ છે અને એ આધારે તમારે અહીંયા મીટરમાં તમારે તરંગ લંબાઈનું મૂલ્ય મળશે. કારણ કે જૂલ બરાબર કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે કિલોગ્રામ સાથે તમારે અંશ છેદમાં દૂર થઈ જાય. તમારી બુકમાં પણ એ સમજાવેલું જ છે. તો એ આધારે મીટરમાં એકમ તમારો આવે. આ તમારો જવાબ થયો. હવે આવો પ્રશ્ન તમારો છે એ ઓબ્જેક્ટિવ તરીકે MCQમાં પણ પૂછાય તો તમારે ગણતરી કરો, સીધો ખ્યાલ આવી જાય, કેલ્સીની જરૂર પણ ના પડે. આવા દાખલા તમારા આવી શકે. કોયડા નંબર 2.13. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 kg જો તેની ગતિજ ઉર્જા 3 × 10⁻25 જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો. દળ એટલે એમનું મૂલ્ય તમારી પાસે છે m બરાબર 9.1 × 10⁻31 kg છે. ગતિજ ઉર્જા એટલે આ તમારી ગતિજ ઉર્જાનું મૂલ્ય થાય ½ mv². અને એ જે છે એ તમારું 3 × 10⁻25 જૂલમાં છે. અને તરંગ લંબાઈ શોધવાની કઈ છે? લેમડા શોધવાના છે. તો લેમડા શોધવા માટેનું આપણું જે સૂત્ર છે લેમડા બરાબર h/mv. આમાંથી એમનું મૂલ્ય છે, વીનું મૂલ્ય નથી. વીનું મૂલ્ય આ સૂત્ર પરથી મળશે. એટલે તમને એટલે જ ગતિ ઉર્જા મૂલ્ય આપ્યું છે. તો આપણે પહેલા વી શોધીએ. તો વી બરાબર સૂત્રનો કરતા બનાવીએ. આ મૂલ્ય તમારી પાસે છે જ, તો 2 પણ ઉપર જશે. 2v² લખીએ. 2 × 3 × 10⁻25 અને m તમારા છે એ છેદમાં જવાના. અને આપણે એનું વર્ગમૂળ લઈએ. v બરાબર વર્ગમૂળ 2 × 3 × 10⁻25 અપોન m નું મૂલ્ય, ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 kg. અને આ તમે ભાગાકાર કરીને પછી વર્ગમૂળ કાઢશો તો તમને વેગનું મૂલ્ય જે મળશે એ મૂલ્ય તમારું છે 812 મીટર પ્રતિ સેકન્ડ. આ પહેલા તમને વેગ મળશે. સીધું આપણે આ સૂત્ર વાપરી શકવાના નથી આમાં. ચાલો, હવે તમારી પાસે મૂલ્ય આવી ગયું. બંને મૂલ્ય છે એટલે આપણે સૂત્ર મૂકીશું હવે. માટે લેમડા બરાબર h નું મૂલ્ય 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, m નું મૂલ્ય 9.1 × 10⁻31 અને v નું મૂલ્ય અત્યારે આપણે શોધ્યું 812 મીટર પ્રતિ સેકન્ડ. અને એ આધારે ગણતરી કરીશું. તો ગણતરી કરવાથી તમારો જવાબ આવશે. એ જવાબ તમારો છે 8967 × 10⁻10 મીટરમાં છે. નેનોમીટરમાં ફેરવવું છે તો હવે આપણે પછી તમે ઘાતોને ફેરવીને લાવી શકો. તો તમારી બુકમાં એ પ્રમાણે અહીંયા તમને નેનોમીટરમાં જવાબ આપ્યો છે 896.7. આ તમારો છે એ નેનોમીટરમાં જવાબ છે. જરૂરી નથી, આપણો જવાબ અહીંયા આવી જાય છે. તો ટૂંકમાં આવા નાના નાના તમારા દાખલા માત્ર એક સૂત્ર પરથી તમે ગણી શકો એવા 2 માર્કના તમારા આ પ્રશ્નો પૂછી શકાય છે. ક્વેરી નંબર 2.14.
3.6 અંશ એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો. અહીંયા તમને તરંગ લંબાઈ આપી દીધી છે, લેમ્બડા બરાબર 3.6 અંશ એંગસ્ટ્રોમમાં છે. હવે એંગસ્ટ્રોમમાંથી આપણે એને મીટરમાં ફેરવવી પડે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻⁻10 મીટર થાય, એટલે આ તમારા 3.6 ઇન્ટુ 10⁻⁻10 મીટર થઈ ગયા. h બરાબર આપણને ખબર જ છે 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. હવે શોધવાની છે તમારે ફોટોનનું દળ, એટલે m શોધવાનું છે. તો આપણું જે સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv. હવે એમાં ફોટોન શબ્દ વાપર્યો એટલે એનો મતલબ v નું મૂલ્ય, તો પ્રકાશનો જે વેગ છે એ જ લેવાનો, અને પ્રકાશનો વેગ તમારું જે થાય છે એ તમારો વેગ છે 3 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે આમાંથી એમનું મૂલ્ય શોધવાનું છે, તો સીધું તમે સૂત્ર મૂકશો, માટે m બરાબર h/λv, અને એ આધારે હવે તમે m બરાબર 6.626 ઇન્ટુ 10⁻34 એમનું મૂલ્ય શોધવાનું છે. તરંગ લંબાઈ તમારી થશે 3.6 ઇન્ટુ 10⁻10 મીટર, અને વીનું મૂલ્ય 3 ઇન્ટુ 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. અને એ પ્રમાણે તમે હવે અહીંયા ગણતરી કરશો તો ગણતરી કરતા તમારો જવાબ આવે છે 6.135 ઇન્ટુ 10⁻29 એકમ કેજી કિલોગ્રામ. આ તમારો 2.14. ક્વેશ્ચન નંબર 2.15. એક ઇલેક્ટ્રોનનું સ્થાન 0.1 અંશ એંગસ્ટ્રોમ હોય તો તેના ગતિ એટલે કે વેગના માપનની અનિશ્ચિતતા શોધો. એટલે આ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત આધારિત તમારો દાખલો થયો. તમને સ્થાનની અનિશ્ચિતતા આપી દીધી છે ડેલ્ટા એક્સ બરાબર 0.1 એંગસ્ટ્રોમ છે, અને એના બરાબર આપણે લખી શકીએ 0.1 ઇન્ટુ 10⁻10 મીટર. ડેલ્ટા વી શોધવાનું છે, તો તમારી પાસે એમનું મૂલ્ય જોઈએ. ઇલેક્ટ્રોન છે એટલે એમનું મૂલ્ય અહીંયા આપણે 9.11 ઇન્ટુ 10⁻31 કેજી લેવાનું છે. તો સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ડેલ્ટા વી બરાબર h/4π, અને એમાં આપણે હવે માટે માત્ર સીધું ડેલ્ટા વી બરાબર લખીએ. ડેલ્ટા વી બરાબર h/4π ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા એક્સ. બધાના મૂલ્ય મૂકીએ. h નું મૂલ્ય 6.626 ઇન્ટુ 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે. છેદમાં 4 ગુણ્યા પાઈનું મૂલ્ય 3.14 લઈશું. m બરાબર 9.11 ઇન્ટુ 10⁻31 કેજી લઈએ, અને x બરાબર 0.1 ઇન્ટુ 10⁻10 મીટર લઈશું. તો ગુણાકાર ભાગાકાર કરતા જે જવાબ આવશે એ જવાબ તમારો છે 5.79 ઇન્ટુ 10⁻6 મીટર પ્રતિ સેકન્ડ. આ થઈ ગયા તમારા માપન વેગને અનિશ્ચિતતાનું મૂલ્ય. ક્વેશ્ચન નંબર 2.16. એક ગોલ્ફના દડાનું દળ 60 ગ્રામ છે, એટલે તમારી પાસે એમનું મૂલ્ય આવી ગયું 60, પરંતુ ગ્રામમાં છે એટલે આપણે નોર્મલી એને જોઈએ કિલોગ્રામમાં, એટલે 60 ગુણ્યા 10⁻³ કરીએ તો કિલોગ્રામ થઈ ગયા. વેગ મીટર પ્રતિ સેકન્ડ 45 મૂલ્ય આપેલું છે મીટર પ્રતિ સેકન્ડમાં, અને સાથે લખ્યું જો વેગ 2% ચોકસાઈથી માપી શકાય તો સ્થાનમાં અનિશ્ચિતતા શોધો. તો અહીંયા તમને મૂલ્ય આપ્યું, પરંતુ એમાં 2%
ચોકસાઈ આપીને, એટલે આપણે ડેલ્ટા વી શોધવો હશે ને તો ડેલ્ટા વી બરાબર 45 તો છે જ, પરંતુ એ વેગ છે અને ચોકસાઈથી માપવાનું 2%ની છે, એટલે ગુણ્યા 2/100 કરવા પડે. તો 45 દુ 90 થશે, 90/100 કરીએ એટલે 0.9 થશે તમારો. આ મીટર પ્રતિ સેકન્ડ તમારો વેગની અનિશ્ચિતતા થઈ ગઈ. અને હવે શોધવાની છે સ્થાનની અનિશ્ચિતતા. તો ફરી પાછું આપણું સૂત્ર ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર, અહીંયા આપણે સીધું સૂત્ર વાપરીએ છીએ h/m ઇન્ટુ 4π, અને એના પરથી હવે ડેલ્ટા એક્સ બરાબર લખીએ છીએ ડેલ્ટા એક્સ બરાબર h/m ઇન્ટુ 4π ઇન્ટુ ડેલ્ટા વી. અને આ બધા મૂલ્ય હવે આપણે મૂકીએ છીએ 6.626 ઇન્ટુ 10⁻⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ થશે. એમનું મૂલ્ય 60 ગુણ્યા 10⁻³ ગુણ્યા 4 ગુણ્યા 3.14 અને વેગનું મૂલ્ય અનિશ્ચિતતા 0.9. અને આનો તમારો ગુણાકાર ભાગાકાર કરતા જે જવાબ આવશે 1.46 ઇન્ટુ 10⁻33 મીટરમાં. આ તમારી સ્થાનની અનિશ્ચિતતા થઈ ગઈ. તો આ પ્રકારના તમારા જે કોયડા છે, કોયડા તમારા લગભગ 2 માર્કના તમારા કોયડા છે. હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પણ આવી શકે છે, તો આની પ્રેક્ટિસ કરજો. વિદ્યાર્થી મિત્રો, કોયડા નંબર 2.16માં બુકની અંદર આપણને 60 ગ્રામને બદલે 40 ગ્રામ દળ આપેલું છે, અને 40 ગ્રામ પ્રમાણે આપણે અહીંયા ગણતરી કરીશું, એટલે જવાબ આપણો એ જ આવશે. મારી ભૂલ 60 ગ્રામ લખવાની થઈ ગઈ છે એટલા માટે, બાકી આપણી બધી ગણતરી બરાબર છે. જવાબ તમારો બરાબર જ આવશે, માત્ર લખવાનું છે 40 ગ્રામ 60ને બદલે. તો આ તમારો આ પ્રમાણે જવાબ છે.